હા જય શ્રી કૃષ્ણ મમ્મી. હા હા જય શ્રી કૃષ્ણ બેટા. સવાર હા સવાર પડે એને તમારી માળા ચાલુ થઈ જાય. બેટા આ સવાર આનાથી શરૂ કરીએ ને તો આખો દિવસ તો સારો જાય જ, પણ કદાચ આખી જિંદગી પણ સારી જાય, એટલે આનો નિયમ બનાવ્યો છે મેં. હા હા હવે ખબર છે મને કે આમ પણ તમારી ઉંમર થઈ છે અને આ ઉંમરે ભક્તિભાવ કરવો બહુ સારો કહેવાય. બેટા કોણે કીધું કે મારી જ ઉંમરે ભક્તિભાવ કરવો જોઈએ? નાનપણથી ભક્તિભાવ કર્યો હોય ને તો શરીર પણ શુદ્ધ રહે, મન પણ શુદ્ધ રહે અને આપણો ભાવ પણ શુદ્ધ થાય. હા પણ મારે તારી સાથે એક વાત કરવી છે. બોલો શું વાત? માનશે ને? હા હવે પેલા બોલશો પછી ખબર પડશે કે શું વાત છે, પછી મારે વિચારવું પડશે કે એ માનવી જોઈએ કે ના માનવી જોઈએ. માનવી જ જોઈએ. અરે કેમ માનવી જોઈએ? મને વાત યોગ્ય લાગે જ નહીં તો હું કઈ રીતે માનું? પેલા હું જાણીશ સમજીશ પછી જ તમને રિપ્લાય આપીશ, મતલબ કે જવાબ આપીશ. બોલો. તને શું લાગે તારી માં જે વાત કરે એના પર તારે વિચારવું પડે કે તરત અમલ કરવો પડે? અને મને ખબર છે મારો દીકરો કરશે. બોલો ને આ ઓલું જલેબીની જેમ તમારી વાતો ગોળ 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 ફેરવાનું તમે બંધ જ નહીં કરો. સાંભળ, તમારા લગ્ન હજી નવા નવા થયા છે હમ અને જો બેટા કામ તો જિંદગી આખી છે, એ તો છોડવાનું નથી, પણ આ લગ્નના શરૂઆતના દિવસો છે ને એ આખી જિંદગીની એક યાદગાર ક્ષણો કહેવાય. તો હું એમ કહું છું કે તમે લોકો ક્યાંક બહાર ફરવા જઈ આવો તો અઠવાડિયું, વધારે નહીં અઠવાડિયું. તમારી વાત સાચી છે અને મેં પણ વિચાર્યું હતું કે અમારે બહાર ફરવા જવું છે, પણ એમાં એવું છે ને કે હમણાં ઓફિસમાં કામ જ એટલું છે કે નીકળી શકાય એમ નથી. કીધું તું મેં, કામ તો જિંદગી આખી છે, પણ લગ્નના શરૂઆતના દિવસો છે ને જિંદગીને યાદગાર બનાવવા માટે કાફી છે અને એ કરવા જ પડે. હા મમ્મી હું ક્યાં ના પાડું છું, બટ હું વિચારીશ, કારણ કે કામ પણ એટલું જ મહત્વનું છે મારી માટે. ના, આજથી ચોથા દિવસની મેં તમારી ટિકિટ કરાવી લીધી છે. પહેલા ફ્રીજ ઉપર મૂકી છે, જઈને જોઈ લે કે ક્યાંની છે. બંને ખુશ થઈ જશો. જ્યાં આવે. સારું ભાઈ સારું. મારો સાગરો કેવો ભોળો છે, મારી સ્વીટી પણ એવી જ છે. અરે હજી તો હું આવું છું મંદિરેથી, ત્યાં તો તમે નીકળી પણ ગયા. ક્યાં જાઓ છો? અરે ક્યાં જતો હોય સવાર સવારમાં? ઓફિસનો ટાઈમ થઈ ગયો છે તો ઓફિસે જતો હોય ને. જઈ આવી તું મંદિરે. હા, પણ હવે મને ખબર પડી ગઈ બધી. ખબર પડી ગઈ? શું? કે તમને મારા પ્રત્યે જરાય લગાવ નથી. એ કેમ આવું બોલે છે? એવું તો મેં શું કર્યું કે તને એવું લાગે છે કે મને તારા પ્રત્યે કોઈ લાગણી નથી? જુઓ ને, હજી આપણે લગ્નનો કેટલો ટાઈમ થયો, બસ કામ 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 ને કામ. તમને એમ ન થાય કે રજા પાડીને ચલો કંઈક બહાર ફરવા જઈએ, દૂર દૂર દૂર, હે જ્યાં આપણે બે જોઈએ. અરે સ્વીટી, જો મારી વાત સાંભળ. આ લગ્નના સમયે મેં કેટલી બધી રજાઓ પાડી હતી. ઓહો, ક્યાં ના પાડી મેં તમને? અને લગ્ન કર્યા હોય તો એ તો રજા પાડવી પડે. આ તો કેવું છે, ઉપકાર કર્યો એવું. તમને ખબર છે મને તમારી કેટલી ચિંતા થાય. તમે આમ છે ને મારી આંખોથી દૂર હોય તો મને જરાય ન ગમે. મને છે ને એમ થાય કે આખો દિવસ છે ને તમને આમ પાસે ને પાસે રાખો, આપણે બેસીએ, વાતો કરીએ. પણ જો ને તમને ખબર જ નથી પડતી. અરે બ્રેક માર તારી ગાડીને, બ્રેક માર. મારી પૂરી વાત સાંભળ. જો લગ્ન વખતે આટલી રજા પાડી હોય તો પછી લગ્ન પછી કામ તો કરવું પડે ને. અને જિંદગીમાં ખાલી પ્રેમ જ બધું નથી હોતું, સાથે સાથે કમાવું પણ પડે છે ને. જો પ્રેમથી જ પેટ ભરાઈ જતું હોત તો કાલથી જ હું ઘરે જ બેસી જાઉં, કામ કરવા જાવ જ નહીં. હા તો ન જાવ ને, મને તો ચાલશે. હા પછી બંને નીકળશું હાથમાં કટોરો લઈને, અલ્લાહ કે નામ પે જય જય બાબા. આવું શું કરો છો? પણ મને એક વાત નથી સમજાતી, આ ટાઈમ ટુ ટાઈમ તમે ઓફિસ માટે નીકળી જાવ છો કા? કેમ આટલું બધું પત્ની કરતા ઇમ્પોર્ટન્સ? આ કેમ મોઢવાનો આમ બધો હાવભાવ ફરી ગયો? શું આવવા ફરી ગયો? અરે ઓફિસ છે મારી, ત્યાં ટાઈમ પર તો પહોંચવું જ પડે ને. ત્યાં કેટલી લેડીઝ છે? અરે ના, આવું મોઢું ના કરો. હું તો એમને એમ પૂછું છું, મસ્તી. શું છે યાર, ઓફિસ છે તો એમ્પ્લોઈઝમાં મેન ને મતલબ કે છોકરા છોકરી બધા જ છે. કેમ કેમ આવું પૂછે છે તું? અચ્છા, છોકરી છોકરા બધાય છે એમ ને?
જો સ્વીટી, તું જે વિચારી રહી છે ને એવું કંઈ નથી. હું કાંઈ એવું વિચારતી જ નથી. તમને કેમ એવું લાગ્યું? આ તો તમારી માટે થોડી પોઝેસિવ છું, તમારી ચિંતા છે એટલે. હા, સમજુ છું કે તને મારી બહુ ચિંતા છે, પણ જો અત્યારે ઓલરેડી લેટ થઈ ગયું છે, મારે ઓફિસે જવું છે. આપણે સાંજે આવીએ ને, મતલબ કે હું સાંજે આવું ને ત્યારે શાંતિથી તારી સાથે વાત કરીશ. અત્યારે નીકળું? હવે ના કહીશ તો થોડી નથી જવાના. જવાનું જ છે તમારે તમારી ઓફિસ. હવે ચલ, ધ્યાન રાખજો તારું. નીકળું અત્યારે? આ તો જવાનું જ હોય ને. ના પાડો ને થોડી નથી જવાના. ઓફિસે આટલું ટાઈમ ટુ ટાઈમ જાય છે કઈ? ના ના, શું હોય તે. જો આ સ્વીટી, કીધું તું કે સવાર સવારમાં રોજ તારે આ એક કેળું ખાવાનું, કેલ્શિયમ મળશે. પણ એ છે ને આળસુ નીકળી. હું જાણે એ ક્યારે સમજશે. આવે એટલે વાત છે. ના આ શું? મમ્મી, હું મમ્મી ગુસ્સો કરું કે પ્રેમ કરું? જે ઠીક લાગે ને કરો. પેલા ગુસ્સો કરીશ. શું થયું છે હવે? કીધું તું ને કે આ કેળું તારે રોજ સવારે એક ખાવાનું છે. તું છુપાવીને અહીંયા ખૂણામાં મૂકી દીધું. શું કામ નથી ખાતી? ખાઈ લઈશ હવેથી. ખાઈ લઈશ હવેથી? અને મંદિરેથી આવી છે તો મોઢું તો હસતું જોઈએ ને. શું થયું? કેમ 12 વાગ્યા છે? હા, તમારા દીકરા. મારા દીકરા? કે મારા દીકરાએ શું કર્યું વળી? મને એક વસ્તુ નથી સમજાતી. હવે તમે જ કહો. આ નવા નવા લગ્ન થયા હોય તો પતિ હજી તો પત્નીને પૂરેપૂરો ટાઈમ આપે કે ન આપે? આપે ને. કેમ રાતે કશે બહાર જતો રહે છે? રાત્રે બહાર જવાની ક્યાં કરો છો? તો ઓફિસે જતા રહે અને રાત્રે કેટલા લેટ આવે છે. હવે એને ખબર ન હોય કે નવા નવા લગ્ન થયા છે તો મને એની સાથે સમય વિતાવવાનું કંઈક મન તો હોય કે નહીં? હોય. પણ હવે હું પણ તને એક વાત કહું બેટા, અત્યાર સુધી એ સિંગલ હતો, જવાબદારી તો હતી નહીં, એટલે એ દર દોસ્તારોમાં ફરે, નોકરીનો ટાઈમ આપે ન આપે ઇટ્સ ઓકે. પણ હવે તો એના લગ્ન થયા છે, માથે એક જીવની જવાબદારી આવી છે, તો કામમાં એ ધ્યાન તો રાખવું પડે ને. અને હા, આવામાં મોડું તો નથી કરતો ને? આવી જાય છે ને સમયસર? નહીં. હા, હમણે 2 દિવસથી હું જોઉં છું બહુ લેટ આવે છે. અડધો કલાક લેટ હોય છે. અરે તો એનું કારણ હશે બેટા. હા, ઓફિસમાં મીટિંગ હોઈ શકે, કોઈ એના કલીગ્સ સાથે વાતો કરે, એ તો કરે ને, કારણ કે ન્યૂ મેરેજ છે એટલે કદાચ તારીને એની મીઠી મીઠી વાતો એ થતી હોય, હે ને? અને બેટા, આવું ગુસ્સે નહીં થવાનું. આજ તો સમય છે, થોડુંક સ્ટ્રગલ કરવાનું, થોડું એન્જોય કરવાનું, હે ને? પછી શું થશે? રહેતા રહેતા બેવનું એટલું બધું બોન્ડિંગ થઈ જશે ને કે બંને એકબીજા વગર રહી નહીં શકે. ફાઈન. એન્જોય? સિરિયસલી બા, એન્જોય કરવા માટે પોતાનું માણસની બાજુમાં જોઈએ ને. આ તો સવારે જતા રહે, રાત્રે મોડા આવે એટલે ખાઈ પીને સૂઈ જવાનું. આમાં વચ્ચેનો સમય તો કઈ અમને મળતો જ નથી. બસ, ગુસ્સો નહીં કરવાનો. તું જ્યારે ઘરના કામમાં હોય તો એ સામે સોફા પર બેસીને તારું મોઢું જોયા કરે તો એ તો ફરિયાદ નથી કરતો. અને હા બેટા, ટેન્શન નહીં કર, તમારા હનીમૂનની તૈયારી થઈ ગઈ છે. હનીમૂન? હા, ટિકિટ લઈ આવી છું. સામે ફ્રીજ ઉપર કવર દેખાય છે ને, એમાં છે. આ તમે પ્લાનિંગ કર્યો? જી, મેં જોયું? કર્યું. આ પ્લાન એને કરવો છે જગ્યાએ તમે કરો, બટ અરે, ઇટ્સ હું તો ઓકે. ખાલી ટિકિટ જ લાવી, પ્લાન તો એનો હતો. તમે ક્યાં જવાના હતા એ થોડી મને ખબર હોય. એણે જ કીધું, મમ્મી સ્વીટીને હમણાં નહીં કહેતા પણ અમે બાલી પર જઈએ છીએ. ક્યાં જાઓ છો તમે? સાચે? જી. હું તેને જો કેટલું ઊંધું વિચારતી હતી. હવે બા, હું અત્યારે રસોઈ કરી નાખું, તમે બેસો શાંતિથી. નહીં, હજી તારા હાથની મહેંદી એ નથી ઉતરી. 11 દિવસ પછી તારે કામે લાગવાનું છે, ત્યાં સુધી મારા હાથનું ખાવાનું છે. જા. પણ મદદ તો કરાવી શકું ને. શું જા? હા, કરને મદદ. સોફો ખાલી પડ્યો છે, બેસ. અને સામે ટીવી પણ છે. જા, હમણાં થઈ જશે, હમણાં. જા જા ને, જા. બાલી. અરે ઊભી રે, ઊભી રે, ઊભી રે. આ કેળું લેતી જા.
બેટી અરે. બેટી ખા. નો અરે જા જા જા. મને લાગ્યું કે મામાના ઘરેથી હું મારા ઘરે જઈશ તો કમસે કમ સાગરનું મોઢું તો જોવા મળશે. પણ આ શું? સાગર અને પણ આ શું? સાગરે લગ્ન કરી લીધા. એને થોડી પણ વાર મારી રાહ જોવાનું જરૂરી ના લાગ્યું. આટલા સાથે સપનાઓ જોયા હતા કે લગ્ન કરશું, સાથે રહેશું, અને એ છે કે એને બસ થોડી પણ વાર મારી રાહ ના જોઈ, લગ્ન કરીને સેટ થઈ ગયો. હું મજબૂર હતી સાગર. તું ક્યાંથી મજબૂર થઈ ગયો? હું મારા મામાના ઘરે હતી, પણ તું તો મારી પાસે આવી શકતો હતો ને મારા પપ્પાને મનાવી શકતો હતો. પણ નહીં, તે આવું ના કર્યું. લાગે છે કે તે મને સાચો પ્રેમ જ નહોતો કર્યો. જો સાચો પ્રેમ કર્યો હોત ને તો મારી રાહ જોવત. એક વખત મારી પાસે સામેથી આવત. કઈ વાંધો નહીં, તે ખોટો પ્રેમ કર્યો હતો ને, મેં નહીં. તું મારી પાસે ન આવ્યો તો શું થયું? હું આવીશ તારા ઘરે, પછી ભલે તારી પત્ની હોય, મને એનાથી કોઈ ફરક નથી પડતો. મારે જ સાગરના ઘરે જવું પડશે. જોઉં તો ખરા કે એની પત્ની છે કોણ. વાહ, આમ એટલા સરસ સરસ શું વાક્ય લખ્યા છે ને, મજા આવી ગઈ. પણ આનો અર્થ છે ને અમુક એ મારે બા પાસે સમજવો પડશે. સ્વીટી, અરે તને કહેવાનું તો ભૂલી ગઈ. શું? તને લસણની ચટણી બહુ ભાવે છે ને? જો તાજી જ બનાવી છે, અને આજે રોટલા અને અડદની દાળ બનાવવાની છું. Oh my એની God. સાથે બહુ ફાઇન લાગશે. આની સ્મેલ તો જુઓ. ગોપી આ કોણ છે? કહું, ગોપી આવ. આ આપણા પાડોશી છે. આંટી સાગરની વાઈફ છે? હા. તમે કોણ છો? હા પહેલી વાર જોયા મેં તમને. સ્વીટી, એ આપણા પાડોશી છે. હું એકલી હોઉં ને ત્યારે એ આવતી જતી રહેતી હતી. છે કે હતા કે શું? છે, એ મામાના ઘરે ગઈ હતી તો હમણાં જ આવી. શું નામ છે? સ્વીટી. પણ આંટી તમે સાગરના મેરેજ આટલા જલ્દી કરાવી દીધા? આઈ મીન હજુ તો હું ગઈ એને 3-4 મહિના નથી થયા અને તમે કે એના મેરેજ કરાવી દીધા? હા ગોપી, કરાવવા પડે એમ જ હતા. આંટી પણ તમને તો ખબર હતી ને કે જતો બેટા, અડદની દાળ પલાળી દે ને એટલે જલ્દી થાય. હું આવું છું હમણાં. આ લેતી જા. આંટી તમે સાગરના મેરેજ કેમ કરાવી દીધા? તમને તો ખબર હતી ને કે હું અને સાગર એકબીજાને પ્રેમ કરીએ છીએ. તો ધીરે પછી બોલ. ધીરે બોલ એટલે કેમ? આ વાતની જાણ તમારી વહુને નથી? તમે એને કીધું નથી કે સાગર મને પ્રેમ કરતો હતો? તો પછી તમારે આ રીતે લગ્ન ન કરાવવા જોઈએ ને? મારે કરાવવા પડે એમ જ હતા. કરાવવા પડે એમ હતા એટલે તમને તો ખબર હતી ને કે આ સાગર અને હું એકબીજાને કેટલો પ્રેમ કરીએ છીએ, તો થોડો સમય રાહ નહોતા જોઈ શકતા? ના, કેમ? તમારા પ્રેમના સમયમાં મારો સાગર ક્યાં સુધી અટવાયા કરે? અને તારા પપ્પા કોઈ કાળે માને એમ હતા? એક નહીં, બે નહીં, અનેકો વાર હું આવી હતી આજીજી કરવા કે બંને છોકરાઓ એકબીજાને પ્રેમ કરે છે તો એ લોકોને આપણે ભેગા કરી દઈએ. અને તારા પપ્પાએ મારું અપમાન કરીને કાઢી મૂકેલી કે આ વાત તો ક્યારેય નહીં બને. તો શું મારા સાગરને હું એમને એમ રહેવા દઉં? માગું આવ્યું, ગમ્યું, વાતચીત કરી. આંટી એટલો સમય તો નહોતો જતો રહ્યો ને? એ વાંઢો મરી જવાનો હતો કે હું આવવાની જ હતી પાછી. આ તો મારી પાસે ફોન નહોતો, હું વાત કરી શકું એવી કોઈ સ્થિતિ નહોતી. અને મારા મામાનો સ્વભાવ તમને ખબર જ છે કે કેટલા કડક સ્વભાવના છે. હવે એ બધામાં હું કેવી રીતે સંપર્ક કરત તમારા લોકોનો? પણ તમે ખાલી 3-4 મહિનાની અંદર જ આટલી ઉતાવળમાં લગ્ન કરાવી દીધા. ગોપી, તને બોલવાનું જરાય ભાન નથી.
એક બાજુ એમ કહે છે કે હું અને સાગર કેટલો પ્રેમ કરતા હતા, બીજી બાજુ એમ કહે છે કે થોડા વખતમાં એ મરી નહોતો જવાનો. તું જ મારા દીકરા માટે જો આવું વિચારતી હોય તો હું તમારા ભવિષ્ય માટે શું કામ વિચારું? બસ પાત્ર આવ્યું, સારું હતું અને એના દાદીની તબિયત ખરાબ હતી, આજકાલ ગણતા હતા એટલે ઉતાવળે લગ્ન કરી નાખ્યા. આંટી, અમને એમ હતું કે મારા પપ્પા સમજે કે ના સમજે, પણ તમે અમારા પ્રેમને સમજશો. એના બદલે તમે આવી રીતે લગ્ન જ કરાવી દીધા. તમે પણ અમારી વાતને ના સમજી શક્યા ને. ગોપી, એક હાથે તાળી નથી વાગતી. પ્લીઝ, મેં રાહ જોઈતી. હજુ પણ તમને કહું છું, તમે આને એના ઘરે પાછી મોકલી દો. હું સાગર સાથે લગ્ન કરવા આજે પણ તૈયાર છું. તું તૈયાર છે પણ હું આ લોકોને ગઠબંધનમાં બાંધી ચૂકી છું. હવે મારી સ્વીટી આ ઘરની લક્ષ્મી છે, આ ઘરની વહુ છે. એ અહીંયા ઊભી આવી હતી ને આડી જશે. હું નહીં મોકલું એને, ક્યાંય નહીં મોકલું. આંટી, તમને ખબર જ છે ને કે અમે બંનેઓએ સાથે કેટલા સપના જોયા હતા, કેટલા સમયથી એકબીજાની સાથે હરતા ફરતા હતા, અને હવે આવી રીતે તમે અમને અલગ કરી દેશો. મારા પપ્પા જેવું કરશો તમે પણ. તારા પપ્પાને સમજાવવાની મેં કોશિશ કરી હતી, પણ એક દીકરી તરીકે તે તો કોશિશ કરી જ નહીં. તે ક્યારે તારા પપ્પાને એમ ન કીધું કે મારે એની સાથે પ્રેમ છે ને લગ્ન કરવા છે? શરમમાં ને શરમમાં રહીને તો હવે રહી ગઈ. અને સાંભળ, એક અક્ષર હવે બોલતી નહીં. મારી સ્વીટી બહુ ચતરી છે, મોકલી તો અંદર છે પણ ખબર નહીં ક્યાંક ઊભી રહીને સાંભળતી હશે ને તો એક તો એ જીવ બાળે જ છે, કારણ કે સાગર એને સમય નથી આપી શકતો. ક્યાંથી આપે? તમે એના લગ્ન પરાણે કરાવ્યા છે અને પરાણે પ્રીત ના બંધાય. કેમ નથી સમજતા આંટી? પ્લીઝ મારી સ્થિતિને તો સમજો. હું મારા મામાના ઘરે એક પણ દિવસ સુખ ચેનથી નથી જીવી. મારા પપ્પાએ મને જબરદસ્તી ત્યાં મોકલી દીધી હતી કેમ કે એમને આ બધી વાતની ખબર પડી ગઈ હતી. હવે જો તમે પણ મારા લગ્ન સાગર સાથે નહીં કરાવો પછી મારું જીવન શું છે? ગોપી, તું સમજતી કેમ નથી? તારા પપ્પાએ તને તારા મામાને ત્યાં મોકલી દીધી એનો સીધો અર્થ એમ થાય છે કે એ આ લગ્ન માટે મંજૂર નહોતા, તો જ તો મોકલી આપી હોય ને. પણ હવે પ્લીઝ, મારે કાંઈ નથી સાંભળવું અને મારા ઘરમાં હવે આગ લગાડવા નહીં આવતી, ક્યારેય નહીં આવતી. અને ન તો બહાર સાગરને મળવાની કોશિશ કરજે. જો મારી સ્વીટીને ખબર પડી જશે ને, હું એનું ઘર ભાંગવાને તોડવા નથી માગતી. એ લોકોને શાંતિથી જીવવા દે. જા અહીંયાથી, આંટી, જા કહું છું. હવે દૂધ ઢોળાઈ ગયું છે ત્યારે એ હાથેથી ઓહડીને તપેલીમાં ભરવા આવી. નહીં ભરાય, નહીં ભરાય. બા, ક્યાં? શું ગોતો છો? અરે કાંઈ નહીં, મગનો ડબ્બો ભૂલાઈ ગયો, ક્યાં મૂક્યો તો? આજે મગ કરવા છે ને એટલે. એક વાત પૂછું તમને? હા બોલ ને. કંઈક બીજું ખાવું છે? બીજું બનાવ્યા. હજી મેં મગ પલાળ્યા નથી કારણ કે મળતા પણ નથી. ના ના, એવું નથી. ખબર નહીં, અમારા મનમાં મૂંઝવણ જેવું થાય છે. કેમ? સાગરે પાછું કંઈ કીધું? એ ક્યાંથી મને કંઈ કહેવાના, પણ આ જે પેલી છોકરી આવી હતી, શું નામ કીધું તમે એનું? હશે, હવે શું છે એનું નામ? શું છે તો કયો. ગોપી. કેમ આવા રિએક્શન થઈ ગયા તમારા? હા, પણ તું શું કામ પંચાયત કરે છે? કોણ આવ્યું તું, કોનું નામ શું છે, આ શું છે તે જ. મેં તને કીધું ને સવિતા માસીને ત્યાં જવાનું છે, એના દીકરાની વહુનો ખોળો ભરવાનો છે અને ત્યાં આપણે જવાનું છે. એની તૈયારી નથી થઈ. એની તૈયારી થઈ જશે, પણ મને એ કહ્યું ને, એ છોકરીને કોઈ દિવસ મેં અહીંયા ના જોઈ. અને કદાચ તમે એમ કહો છો આપણા પડોશી જ છે, તો મારા ને સાગરના મેરેજમાં તો એટલીસ્ટ આવી શકે ને. તો અમારા મેરેજમાં પણ એ કોઈ દિવસ કંઈ સમજાણું નહીં. તું મેરેજ કરવા માયરામાં બેઠી હતી કે એ જોતી હતી કોણ આવ્યું કોણ નથી આવ્યું, કોની હાજરી છે કોની હાજરી નથી? એવું નથી, પણ ખબર તો હોય ને. સાવ નજીકના પાડોશી હોય તો ખબર ના હોય. અને હું રસીલાબેનને ઓળખું છું, સવિતાબેનને ઓળખું છું, કવિતાબેનને ઓળખું છું, પણ આ ગોપીની તો કોઈ દિવસ વાત જ નથી થઈ. નો જ થાય ને, છોકરી છે ઈ. વડીલો હોય ને એની વાત થાય, કારણ કે એના ઘરમાં છોકરા હોય, છોકરીઓ હોય, વહુ હોય, એટલે એની વાતો થયા કરે. હવે કુંવારી છોકરીઓની કોણ વાત કરતું હોય? અને એ ગઈ હતી એના મામાને ત્યાં. ઓહ, અચ્છા એવું છે. પણ એનું નામ લેતા જ તે આટલો બધો ગુસ્સો કેમ આવે છે તમને?
કઈ તકલીફ છે કઈ? તો તમે મને, હવે આ ઘરની લક્ષ્મી છું ને, આ ઘરની વહુ છું, એટલે બધું જાણવાનો હક મને છે. તો તું એમ કેમ નથી કહેતી કે કવિતાબેનનું નામ આવ્યું તો બહુ રાજી થઈ ગયા હતા? મમ્મી શું કામ થયા હતા? આનામાં ગુસ્સો કર્યો એટલા માટે કે કુંવારી છોકરીઓ છે એના માટે આપણે વિચારીને શું કામ છે? કેમ કે એણે જે રીતના પૂછ્યું ને મમ્મી, કે સાગરના લગ્ન થઈ ગયા, અરે એટલે મને એમ લાગ્યું કે કદાચ બિચારીને ખબર નહીં હોય અને લગ્નમાં એ આવી ના શક્યા એટલે પૂછ્યું હશે. એટલા માટે પૂછું છું. એટલે એને સાગરના લગ્નમાં આવવાની બહુ હોશ હતી. કેટલા વખતથી કહેતી હતી આના લગ્નમાં તો હું આવીશ, નાચીશ, નાગીનનો ડાન્સ કરીશ. અને લગ્ન અચાનક લેવાઈ ગયા અને એ હાજર નહોતી એટલે ગુસ્સે થઈ હતી. પણ એ ગોપીનું નામ લેવાની તારે જરૂર શું હતી? ગોપી? હા. કોણ ગોપી? કઈ ગોપી? કોની વાત કરો છો? સાગર, કાંઈ નહીં, શાંતિ રાખ. એક મિનિટ, હા, શું થયું તમને? આવતા વેતા નામ સાંભળતા જ તે આ પરસેવો કેમ થવા મળ્યો? અરે પરસેવો ક્યાં? શું વાત કરે છે? ઓફિસેથી ઘરે આવ્યો હતો અને બહાર કેટલો બફારો છે. આ પરસેવો ના થતો હોય ને તો પણ થાય. તમે તું એને પરસેવાનું ક્યાં પૂછે છે? આ તું પંખા નીચે ઊભી છે તોય તને પરસેવો છે, તો એ તો બહારથી આવ્યો છે તો હોય તો ખરો ને. પરસેવાનું પૂછે, ગાંડી છે. અને આ તો તમે કઈ ગોપીની વાત કરતા હતા અને રેન્ડમલી હું આવી ગયો એટલે હું પૂછું છું. હા, તો હું કહું ને. કઈ ગોપી? આ ગોપી, આ તમારા જે પડોશમાં જે છે ને એ ગોપી, તમે ઓળખો છો ને એને? પણ હું એમ કહેતી હતી કે આ ગોપી, અરે ગોપીને મૂકને તડકે, એક તો થાકીને ઘરે આવ્યો છે, ભૂખ લાગી છે. સાચી વાત છે, સાચી વાત છે. જા ને તું થાળી પીરસ, અમે આવીએ છીએ. હું મગનો ડબ્બો ગોતી કાઢું. જા. પણ હું જવાનું કીધું ને બેટા. આટલા દિવસથી ગુસ્સો નથી કર્યો ને, હવે શું કામ અપાવે? જા મારો દીકરો, થાળી તૈયાર કર. જા. સાગર, હા મમ્મી. ગોપી આવી હતી. શું? હા, ગોપી આપણા ઘરે આવી હતી? પણ શું કામ? બસ એમ જ. હા, તારા સમાચાર સાંભળ્યા ને એટલે. અને સાચે એને જોઈને તો મારા તો જીવ ગભરાઈ ગયો. હું ને સ્વીટી બેસીને અમે વાત કરતા હતા ત્યાં તો એ આવી. ડરી ગઈ જરાક વાર તો હું બોલું તો શું બોલું, પણ પછી મેં તો સ્વીટીને અંદર મોકલી દીધી. તો ગોપી મને કહે છે કે શું કામ તમે લગ્ન કરાવી નાખ્યા? હજી કહું છું તમે એને છૂટી કરી નાખો, મારે સાગર હારે લગ્ન કરવા. મેં એમ કીધું તારા બાપા જ નહોતા માનતા, મારો વાંક થોડો હતો. તો કે તમે કેમ અમને સમજી ન શક્યા? ને 3 મહિનામાં એવો શું બેબાકળો થઈ ગયો કે લગ્ન તમે કીધું ને કરી નાખ્યા. મેં કીધું જો હવે અમારા ઘરમાં તું ડુંભાણિયા મૂકવા નહીં આવતી. મેં તો એને ના પાડી દીધી કે અમારા ઘરમાં હવે તારો પગ ન જોઈએ. પણ એમ કહું છું તું એને કહી દેજે હો કે આપણા ઘરમાં હવે એ આવે નહીં તો આપણું હસતું ખેલતું ઘર છે ને કરમાઈ જશે. હાવ. હા મમ્મી, તમારી વાત સાચી છે. તમે ચિંતા ના કરો, હું ગોપી સાથે વાત કરી લઈશ. હા, ચાલ જમવા જઈને તો ઓલી સ્વીટુડી પાછી આવશે. હા, તમે જાઓ, હું આવું. હા, જલ્દી આવજો બેટા. હા. સાગર, ગોપી તું? કેટલા દિવસે જોયો મેં તને. અને કેમ છે તું? તને ખબર છે કાલુ તારા ઘરે આવી હતી તને જોવા માટે, પણ તું તો હતો જ નહીં. અને આ શું? મને લાગ્યું કે તું પણ મારી યાદમાં તડપતો હોઈશ, હેરાન થતો હોઈશ. અહીંયા આવી અને મને ખબર પડી કે તે લગ્ન કરી લીધા. શું કામ ના કરું લગ્ન? શું કામ ના કરું? અને ક્યાં હતી અત્યાર સુધી તું? ના કોઈ ફોન, અને હું ફોન કરું તો કોઈ દિવસ રિસીવ નથી કરતી. અમુક વાર તો સ્વિચ ઓફ આવતો હતો. તો શું કરું? સાગર, તને ખબર છે કે શું થયું હતું? મારા પપ્પાને ખબર પડી ગઈ પછી શું એ ચૂપ બેસી રહેવાના હતા? મને કેટલી મારી હતી એમને તને ખબર છે? અને એના પછી મને મારા મામાના ઘરે મોકલી દીધી. રાતોરાત એ મને લઈને જતા રહ્યા હતા. તો કેવી રીતે તને જાણ કરું આ બધી વાતની? અને ફોન કેવી રીતે ઉપાડું? મારી પાસે હતું કે હું ઉપાડું? મારો ફોન મારા પપ્પા પાસે છે. સાગર, તને એવું ના થયું કે ક્યારેય ગોપી દગો આપી જ ના શકે? હું થોડા દિવસ એની રાહ જોઈ લઉં. આટલી ઉતાવળ હતી તને લગ્ન કરવાની? મને કોઈ ઉતાવળ નથી, પણ છે ને હું હારી ગયો હતો. મને થયું કે ગોપીએ મને દગો આપ્યો છે. અરે ગોપી મને પ્રેમ કરતી જ નહોતી, મારી સાથે માત્ર પ્રેમનું નાટક કરતી હતી.
આટલો જ વિશ્વાસ તને તારા પ્રેમ ઉપર, માત્ર આટલો વિશ્વાસ. હું તારા માટે થઈને મારા પપ્પા સાથે લડી શકું તો હું તારી સાથે લગ્ન તો કરી જ શકું ને. મજબૂરી હતી કે મારે ઘર છોડીને જવું પડ્યું. અરે પણ જો એવું જ હતું તો એ સમયે ગમે તે કરીને મારા સુધી એક મેસેજ તો પહોંચાડવો હતો ને. તે એ પણ ના કર્યું. અરે મને કઈ રીતે ખબર પડવાની કે હકીકત શું છે અને શું નહીં? તે મને પૂછવાની કોશિશ કરી, મારી રાહ પણ જોવાની કોશિશ કરી. તને તો બસ જાણે રાહ જ હતી કે હું મૂકું અને તું બીજા સાથે લગ્ન કરી લે. જો ગોપી, મેં તારી રાહ જોઈ હતી. 3 મહિના, માત્ર 3 મહિના રાહ જોઈ અને પછી લગ્ન કરી લીધા. આમ પણ તું છે ને તારા મમ્મીના કયામાં જ છો. જેટલું તારા મમ્મી કહે ને એટલું જ તું કરે છે. તો શું કરું હું? શું કરું હું? કારણ કે ઘરેથી પણ પૂરેપૂરું પ્રેશર હતું મારી ઉપર. અને કે તું જો ગોપી તને પ્રેમ કરતી હોત ને તો તારી સાથે લગ્ન કર્યા હોત, આમ તને છોડીને જતી ન રહી હોત. એટલે મારા મમ્મીએ મને ચોખ્ખું કહી દીધું કે હવે તારે છે ને ગોપી સાથે લગ્ન કરવાના થતા નથી. તે માની પણ લીધું. કઈ વાંધો નહીં સાગર, તારે જે કરવું હતું તે કરી લીધું ને. હવે મારે જે કરવું છે ને હું કરીશ. હું અત્યારે જ તારા ઘરમાં જાઉં છું અને સ્વીટીને બધી જ સાચી વાત કહી દઉં છું. બસ. ગોપી, એક મિનિટ. તું છે ને એવું કઈ નહીં કરે. શું કામ? હું એવું જ કરીશ. તે કઈ કરતી વખતે મને પૂછ્યું તો હું શું કામ હવે તારી રજાની રાહ જોઉં? અરે પણ હવે તને શું છે મારી લાઈફ બગાડીને? તું જો સ્વીટીને બધી વાત કરી દઈશ ને તો હા સ્વીટીના ડિવોર્સ થઈ જશે અમારા. સારું છે ને, તમારા ડિવોર્સ થઈ જશે પછી જ તો આપણા લગ્ન થશે ને. હું અત્યારે જાઉં છું. બસ. જો ગોપી, તું આવું ના કર. તું છે ને આવું ના કરી શકે. કારણ કે અમારી જિંદગીનો સવાલ છે. અને મારી જિંદગી તો બરબાદ થઈ ગઈ ને. અરે મેં મૂવ ઓન કરી લીધું છે તો પણ તું પણ કરી લે ને. કેટલું સહેલું છે ને કેવું? એકદમ સહેલું છે. મૂવ ઓન કરી લે. તારા જેવી નથી હું. પ્રેમ કર્યો હતો મેં, નાટક નહીં તારી જેમ. શું કહી છે? મેં તને પ્રેમ નતો કર્યો ને તે મને પ્રેમ કર્યો હતો એમ? હા. સારું, તો એ જ પ્રેમના સમ આપું છું તને. જો તે સાચા દિલથી મને પ્રેમ કર્યો હોય ને તો મારા ઘરે ના આવતી અને સ્વીટીને હકીકત જણાવવાની કોશિશ ના કરતી. સાગર, એને ખબર નહીં પડે તો પછી એ ઘરેથી જશે જ નહીં ને. અને જશે નહીં તો આપણા લગ્ન કેવી રીતે થશે? હવે આપણા લગ્ન શક્ય નથી ગોપી. માનું છું કે તારી સિવાય મને કંઈ સૂચતું નહોતું, પણ હવે હું જિંદગીમાં આગળ વધી ગયો છું. અને તારા માટે પણ એ જ સારું છે કે તું પણ જિંદગીમાં આગળ વધી જા. ભૂલી જા મને. સાગર, મારા કરતા પણ સારો છોકરો મળી જશે તને. સાગર, અત્યારે તો તે મને આપણા પ્રેમના સમ આપીને બાંધી લીધી છે. પણ હું તારા ઘરે આવીશ અને સત્ય છુપું નહીં રહે. એક વખત તો સ્વીટીને આ બધી વાતની ખબર પડી જ જશે. હા, વાત કોઈ કાળે સ્વીટીને ના ખબર પડવી જોઈએ. અરે સાગર, અરે હા સ્વીટી, શું થયું? આ પરસેવો પરસેવો ને કેમ આમ? અચ્છા, કંઈક ભૂલી ગયા? પણ આજે તો મેં તમને વોલેટ ને બધું દઈ દીધું છે. ના સ્વીટી, કઈ ભૂલ્યો નથી, બટ જેવો નીચે ઉતર્યો ને કોણ જાણે ચક્કર આવે છે. જો તમારું એટલું વચન તો ઉપાડી નહીં શકું. તમે મારી તબિયત ખરાબ હોય ને એવું મને લાગી રહ્યું છે. અરે કઈ શું થયું છે? મને તો બહુ. ચલો આપણે હોસ્પિટલ જઈએ. હું મમ્મીને કહેતી આવ. ના ના, અત્યારે હોસ્પિટલ જવાની કોઈ જરૂર નથી. હા, ગરમીના કારણે હોય ને એવું લાગે છે. એટલા માટે હું ઉપર આવતો રહ્યો અને વિચાર્યું કે આજે ઓફિસે નથી જવું. આજે આખો દિવસ આરામ કરીશ ને એટલે બધું સરખું થઈ જશે. ચિલ કરો. આટલું બધું ઊભા તો રહી શકો એમ છો ને તમે? હા, એમ કઈ વાંધો નથી, પણ અંદરથી ગભરામણ થાય છે અને મોજારો થાય છે. નહીં, અચાનક એવું તો શું જોઈ લીધું કે તરત તબિયત ખરાબ થઈ ગઈ? અરે ખાઉં તો છું કે ગરમીના કારણે હમણાં ગરમીનો માહોલ કેટલો વધારે છે, રહેવાતું નથી. અને મને એટલે જ લાગે છે કે આ જે પણ કંઈ થાય છે ને એ ગરમીના કારણે જ થાય છે. એટલે જ મને આ ચક્કર આવે છે. તમારી ચહેરાની રેખાઓ કંઈક જો
પ્લીઝ અત્યારે મારી સાથે ખોટી લપ ના કર. મારે અંદર આરામ કરવા માટે જવું છે, મને આરામ કરવા જવા દે. અને તું એક કામ કર, મારા માટે એક ગ્લાસ લીંબુ શરબત બનાવી દે. હું આરામ કરું છું, મારી રૂમમાં લઈ આવજો. મતલબ કે આપણી રૂમમાં લઈ આવજો. હા જાઉં છું હું. હા અરે આ કેવું કહેવાય, આમને અચાનક કેમ ગરમી લાગી ગઈ? હમણાં ગયા ત્યારે એકદમ ફ્રેશ હતા. ચલો છોડો, લીંબુ શરબત તો કરી દો. કાંજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે, એટલું કેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું રે. કાંજી તારી માં કે સાગર, સાગર તું નોકરીએ જવા નીકળ્યો તો કેમ પાછો આવ્યો? ના હાફળો ફાફળો કેમ થઈ ગયો છે બેટા? સાગર, તબિયત ખરાબ છે બેટા? ના મમ્મી, તબિયત ખરાબ નથી, પણ કઈ થયું? ઘટના એવી બની છે કે જો મમ્મી, વાત જાણે એવી છે કે હું હમણાં નીચે ગયો હતો ને. જલ્દી બોલ ને, મને ગભરાટ થાય છે. તો પડી ગયો? અરે પડી નથી ગયો, ઓફિસ માટે જતો હતો અને નીચે ઉતર્યો ત્યાં ગોપી સામે મળી મને. ગોપી મળી? હા મમ્મી, ગોપી મળી હતી મને નીચે. ના પાડી હતી એને કે હવે તું મારા ઘરે નહીં આવતી ને મારા ઘરની આજુબાજુ પણ નહીં આવતી. શું કહેતી હતી? કહેતી હતી કે શું કામ કર્યું તે મારી સાથે આવ, શું કામ તે મને મૂકી અને સ્વીટી સાથે લગ્ન કરી લીધા છે. હું તને ભૂલી નથી શકી, તું સ્વીટીને છોડી દે અને મારી સાથે લગ્ન કરી લે, આવું કહેતી હતી ગોપી. પાગલ છે એ છોકરી છે, એને ભાન નથી કે જેના લગ્ન થઈ ગયા હોય એના ઘરમાં હવે માથું ન મરાય, એની વચ્ચે ન અવાય. અરે મમ્મી, મેં પણ એવું જ કીધું હતું કે હું મારા જીવનમાં હવે આગળ વધી ગયો છું, મેં લગ્ન કરી લીધા છે, તું હવે મને ભૂલી જા અને મારી જિંદગીમાં પાછો આવવાની કોશિશ ના કર. તો એ કહે છે કે હું તને કોઈ દિવસ નહીં ભૂલું, અને જો તું મારો નહીં ને તો તને બીજા કોઈનો નહીં થવા દો. ગોપી આવું બોલી? એની હિંમત કેવી રીતે થઈ? અરે એને જિંદગી આખી કુંવારું રહેવું હોય તો ભલે રહે, પણ પરણેલાની જિંદગીમાં એ શું કામ આડખીલી કરે છે મને એ ખબર નથી પડતી. મેં એની બધી વાત ઇગ્નોર કરી અને ઓફિસે જવાનો પ્રયત્ન કર્યો ને ત્યાં કહેવા લાગી કે હું ઉપર જાઉં છું અને તારી પત્નીને બધી જ હકીકત જણાવી દઉં છું. પછી? એટલે તો હું ઉપર આવી ગયો, ઓફિસે નથી ગયો. તું ચિંતા નહીં કર, હું બેઠી છું ને, કારણ કે આ નિર્ણય પણ મેં લીધેલો. એક તો વાંધો છે, હું તમને કહેતો હતો કે થોડોક સમય ખમી જાઓ તમે, પણ નહીં, તમને તો મારા લગ્ન કરાવવાની એટલી ઉતાવળ હતી ને કે વાત પૂછો માં. હવે જો ગોપીએ સ્વીટીને હકીકત જણાવી દીધી ને તો મારી પણ બદનામી થશે અને આ સમાજમાં આપણે ઊંચું માથું કરીને ક્યાંય હાલી નહીં શકીએ. ચિંતા નહીં કર, હું બેઠી છું. ખમી જવાની વાત કરો છો? જો એને લગ્ન કરવા જ હતા તો એના બાપાએ એના મામાને ત્યાં એને મોકલી શું કામ? અને હું ગઈ હતી ને વિનંતી કરવા કે બંનેના લગ્ન કરાવી દો. એનો બાપુ માન્યો નહીં, મોકલી દીધી. જો એણે મને એમ કીધું હોત ને કે હું વિચારું છું, 6 મહિના 12 મહિના થોભી જાઓ તો હું ખમી જાત, પણ એની વાત પરથી ને એના વર્તન પરથી મને લાગ્યું કે તમારા લગ્ન તો નહીં જ થવા દે. પછી ક્યાં સુધી હું તને બેસાડી રાખું? હવે એ બધી વાત તો ઠીક છે, પણ જો સ્વીટીને હકીકત ખબર પડી ગઈ ને તો મારી જિંદગી ધૂળધાડી થવાની છે. ના બેટા, ચિંતા નહીં કર, સ્વીટીને હું આ વાતની જાણ ક્યારેય નહીં થવા દઉં. અને એવી કંઈ નોબત આવે ને એ પહેલાં જ હું ગોપી પાસે જઈશ. અરે પહેલાં શું, અત્યારે જ જાઉં છું એને મળવા. એ માને શું નહીં. ગોપી, આંટી, તમે મારા ઘરે શું થયું? કેમ અહીંયા આવ્યા છો? બસ તે આગ લગાડી છે ને, હું એમાં અત્યારે તો પાણી નાખવા આવી છું.
ઠરી જાય તો વધારે સારું છે. તે દિવસે પણ મેં તને ના પાડી હતી કે મહેરબાની કરીને હવે મારી નદીમાં પથ્થરા નાખીને વમળ ઊભા કરવાની કોશિશ નહીં કરતી. અને છતાંય તું મારા સાગરને મળી. શું કામ? શું ખોટું કર્યું છે મેં? મળતા જતા ને અમે પહેલા પણ નવાય છે કયામાં? આંટી, તમને હું તમારા ઘરે આવીને ત્યારે પણ સમજાવ્યા હતા કે હું સાગર વિના નહીં રહી શકું. મારા પપ્પા સાથે હું લડી ગઈ, મામાનું ઘર છોડીને ભાગીને અહીંયા પાછી આવતી રહી. તેમ છતાંય તમને મારા પ્રેમની ગહેરાઈ નથી સમજાતી. તારા પપ્પાથી તું લડી નથી ગઈ, ડરીને મામાને ઘેર ભાગી ગઈ હતી. ગઈ નહોતી આંટી, મોકલવામાં આવી હતી. અને એ પણ બધી ખબર પડી ગઈ મારા પપ્પાને એટલે. હા, તને તારા પ્રેમ પર ભરોસો નહોતો ને, અડગ નહોતી ને, પથ્થરની જેમ પપ્પાની સામે ઊભી કેમ ન રહી કે હું જઈશ તો સાગર સાથે જ જઈશ, બીજે ક્યાંય નહીં જાઉં? આંટી, મારું ચાલતું હોત ને તો હું એવું જ કરત. મને મારા પપ્પા પરાણે આવીને મામાના ઘરે મૂકી ગયા તો હું શું કરું? અને મારા મામાનો સ્વભાવ તમને ખબર જ છે કેવો છે. એ મને નહોતા આવવા દેતા. હું છુપાઈને ભાગીને આવી છું અહીંયા. બસ તો, જો તું કાંઈ કરી નથી શકતી, તારા તરફથી કાંઈ કરી નથી શકતી, તો હું એકલી લાચાર શું કરું? ખાલી સાગર અને ગોપીના પ્રેમને લઈને હું વાગોળ્યા કરું. મારા સાગરનું મોઢું જોતી હતી હું. ના ના ના, તમે હજુ કરી શકો એમ છો. હજુ તમે એની જે વાઈફ છે એને મોકલી દો ને પાછી. હું સાગર સાથે હજુ પણ લગ્ન કરવા તૈયાર છું. હા, કરી નાખું એમ, પણ ખાલી એટલું તું વિચાર કર કે અત્યારે તારી જે સ્થિતિ છે એ સ્થિતિ જો સાગરની હોત તો તારા લગ્ન તારા બાપાએ કરાવી દીધા હોત અને સાગર તારી પાસે આજીજી કરવા આવ્યો હોત કે તું તારા વરને પાસેથી છૂટાછેડા લઈને મારી પાસે આવી જાતો, તું આવી હોત નહીં ને? તું જેટલી લાચાર હતી અને છે ને એટલો જ મારો સાગર અને હું લાચાર હતા અને છીએ. હવે કાંઈ નહીં થાય. 3 થી 4 મહિના હું ગાયબ રહી, એમાં જ તમે લગ્ન કરાવી દીધા. આટલી શું ઉતાવળ હતી લગ્ન કરાવવાની? 3 થી 4 મહિના એટલે 90 થી 120 દિવસ. ઓછા ન કહેવાય. અરે કલાકો પણ નથી રહી શકતા એકબીજા વગર. 120 દિવસ તું મારા સાગરથી દૂર રહી. મારા સાગરને કાંઈ નહીં થયું હોય? વિચારો, જે માણસ મારા વિના 120 દિવસ ના રહી શક્યો, એ માણસ વિના મારે આખી જિંદગી રહેવાનું છે. તમે ખાલી તમારો સ્વાર્થ એક સાઈડ મૂકીને એકવાર તો વિચારો કે હું સાગરને પ્રેમ કરતી હતી. આંટી, હું કઈ રીતે રહીશ એના વિના? કરતી હતી એ તે કબૂલ કર્યું છે. અને તું કેવી રીતે રહીશ એ તારે નક્કી કરવાનું છે, મારે કે સાગરે નહીં. એટલે મહેરબાની કરીને હવે જો મારા ઘરમાં તું દુંભાણીઓ મૂકવા આવીને અને મારા સાગર અને સ્વીટીની વચ્ચે તું શું કહું તને? આંટી, તમારો આ છેલ્લો નિર્ણય છે કે તમે સ્વીટી અને સાગરને અલગ નહીં કરો? પહેલો ગણ કે છેલ્લો ગણ કે વચલો ગણ, મારો આ એક અને માત્ર એક જ નિર્ણય છે કે મારો સાગર અને મારી સ્વીટી ક્યારેય અલગ નહીં થાય, ક્યારેય નહીં. તો પછી મારો નિર્ણય સાંભળી લો. જો મને સાગર ના મળ્યો ને તો હું સ્યુસાઇડ કરી લઈશ. હું નહીં જીવી શકું એના વિના. મરી જઈશું. અત્યાર સુધી એવી આશા સાથે જીવતી હતી કે સાગર મને મળી જશે, આજ નહીં તો કાલ અમે બંને એક થઈ જશું. પણ જો એ મને મળી શકે એમ ના હોય તો મારે જીવવું પણ નથી. નહીં જીવી શકે? મને ખબર છે તું નહીં જીવી શકે, એટલે હવે રસ્તો તો મારે જ કાઢવો પડશે ને. ક્યાં છે તારા પપ્પા? મારે તારા પપ્પાને આજે ને અત્યારે જ મળવું છે. નથી મને ખબર મારા પપ્પા ક્યાં છે અને ક્યારે આવશે ને એ પણ નથી ખબર. પણ જો આંટી, હવે તમે મને મારા પપ્પાના નામે ડરાવવાની કોશિશ કરતા હોય ને તો એ કોશિશ હવે ના કરતા. કેમ કે જેને મોતનો જ ડર ના હોય એને પપ્પાનો ડર શું રહેવાનો? બહુ ડરી લીધું મેં મારા પપ્પાથી. મને નહોતી ખબર કે મારા પપ્પાની વાત માનીને અને એમનાથી ડરીને હું સાગરને ખોઈ બેસીશ. પણ હવે મને કોઈનો ડર નથી. હા, સાગરના પ્રેમની વાત કરીને એની આણ આપીને તું મને ડરાવવા માંગે છે ને? નથી ડરતી ને તારા પપ્પાથી? હું તારા પપ્પાને મળીશ, વાત કરીશ, પછી જે થશે એ જોઈ જશે. આવો નહોતો ધાર્યો સાગર તમે કે તને લગ્ન કરવાની એટલી જલ્દી હશે કે તું આપણા પ્રેમને ભૂલી જઈશ. એ પણ ભૂલી જઈશ કે હું તારી સાથે જીવવા માંગતી હતી. બસ હવે તારે નથી માનવું, તારા મમ્મીને પણ નથી માનવું ને તો કંઈ નહીં, હવે હું પણ નહીં માનું. નથી જીવવું મારે.
અરે બા બા હા શું ક્યાં ખોવાયેલા? આખો ગ્લાસ છલકાઈ ગયો છે. અરે ક્યાં ખોવાયેલા છો એમ કહું છું. પીવું છે તો પી લ્યો, મારે વાત કરવી છે. વાત કર. આજકાલ છે ને મને આ ઘરમાં કંઈ સમજાતું જ નથી શું ચાલી રહ્યું છે. આમ બધું કેમ તંત્ર ખોરવાઈ ગયું હોય ને એવું લાગે છે. બધું એટલે બધું. તમારો બિહેવ અલગ થઈ ગયો છે, સાગરનો સ્વભાવ ચેન્જ થતો જાય છે, સરખી રીતના કોઈ વાત નથી કરતું, બધા પોતપોતાનામાં ખોવાયેલા જ હોય છે. કેમ પણ? કાંઈ નહીં, હું ખાલી રસોઈનો વિચાર કરતી હતી કે આજે શું બનાવું. ઘરમાં શાક છે નહીં, શાકવાળા ભાઈ આવ્યા નથી, તો વિચારતી હતી કે શું કરું. જોયું તો બટેકું પણ એક જ હતું. 3 જણને થાય કેવી રીતે? હવે આ બટેટાને લઈને તમે વાત છુપાવવાની કોશિશ ના કરો. બાકી રસોઈનું ટેન્શન હોય ને તો આ રીતના ના હોય. બા, આટલું તો હું તમને ઓળખું છું. અને શું વાત છે જરાક મને કહેશો કે આ ઘરમાં હું અજાણ જ છું? સામે ઘડિયાળમાં જો, જમવાના ને 15 મિનિટની વાર છે અને હું હજી વિચારમાં જ છું. ઘરમાં શાક છે નહીં, બનાવું તો શું બનાવું? મગ કાલે ખાધા, રોજ શું બનાવું? હા તો કાંઈ વાંધો નહીં, 2 જણા છીએ, 2 જણામાં આટલું ટેન્શન ના હોય. જો બા, હું તમારા ઘરની વહુ છું. તમે લોકો મારી સાથે આવું વર્તન કરો ને એ મને નથી ગમતું. તમને ખબર છે, મને અંદરથી કેવું લાગે છે કે લગ્નના થોડા દિવસ તો બધું સરખું ચાલ્યું, હવે અચાનક તમારા લોકોના બિહેવ આમ ચેન્જ થઈ ગયા તો કંઈક કારણ તો હશે ને? અરે ઘર છે, માણસો છીએ, હોય હવે આગલા પાછલા કંઈક ટેન્શન, એને લઈને તારે કંઈ ધ્યાન ન આપવાનું હોય. શું તારે મોજ કર. શું કામ ધ્યાન ના આપું? હવે મારા ઘરના સભ્યો ટેન્શનમાં છે તો હું ધ્યાન ના આપું? આ કેવી વાત કરો છો તમે? કોઈ ટેન્શન નથી. તમે બોલ્યા આગલા પાછલા કંઈક તો ટેન્શન હોય, એટલે શું ટેન્શન છે? મારીથી કઈ પ્રોબ્લેમ છે? મેં કઈ કર્યું છે? એ ના ભાઈ ના, આ તારા લગ્ન થયા ને તો થોડાક પૈસા ખૂટતા હતા તો બીજેથી લીધેલા, એના 2-3 વખત ફોન આવી ગયા, તો બસ એના વિચારમાં છું કે હું મેનેજ કેવી રીતે કરીશ. હું કઈ ઘરેણું કેવું આપું? આપણે એ દઈને તમ તારે ચૂકવી દઈએ. આ ઘર માટે મારી જેટલી ફરજો છે ને એ ઈમાનદારીથી નિભાવવા હું તૈયાર છું, પણ તમે મને કંઈક તકલીફ કહેશો તો હું કંઈક મદદ કરું ને. સુકનના ચડાવેલા ઘરેણા છે, કાઢી ના નખાય. તકલીફ તો છે આજે, સુધરી જશે કાલે, પણ તારા ઘરેણા ન અપાય. અરે ભલે ને શુકન ના હોય, વપરાય તો મારા પોતાના ઘરમાં છે ને અને પોતાના લોકો માટે વપરાય છે. જો તમારા લોકોનું આ ટેન્શન દૂર થતું હોય ને તો મને ઘરેણાની ચિંતા નથી. બા અહીંયા જુઓ ને, તમે નજરે નથી મેળવતા મારી સાથે. પેલા તો મારી સાથે કેટલું બેસતા, બેટા બેટા કરીને બધી વાતો કરતા, પણ હવે આવું કાંઈ રહ્યું નથી. બસ ચિંતા નહીં કર. ઘણી વખત શું થાય ખબર તને? વાદળું આવે, સૂરજ છુપાઈ જાય, પણ એ ક્યાં સુધી છુપાયેલો રહે? વાદળું ખસી જાય, સૂરજ પાછા દર્શન આપશે. છે તકલીફ, નીકળી જશે. એ વાદળું પણ નીકળી જશે અને ફરીથી આપણા ઘરમાં હાસ્ય આવી જશે. પણ તું ઉપાધિ નહીં કર. જા, તું તારું કામ કર. અને હા, કેતી જાને શું ખાવું છે? ઘરમાં શાક નથી, ખીચડી બનાવું? મને આજે કાંઈ નથી ખાવું. વઘારેલી? સ્વીટી, તને કેવી રીતે કહું કે મારા અને સાગરના જીવનમાં કેવું વાવાઝોડું આવ્યું છે. બાકી મારો સાગર તો કેવો ગુગવતો હતો, કેવા મોજના દરિયા, કેવા મોજા આવતા હતા. અને અત્યારે તોફાન જ છે. સમી જશે, સમય આવીએ એ તોફાન પણ સમી જશે. રૂપી, સાચું કહું ને તો હજુ પણ હું તને ભૂલ્યો નથી. તારી સાથે જ લગ્ન કરવાનું મારું સપનું હતું, પણ શું કરું, મજબૂરી જેવી હતી કે તારી સાથે લગ્ન ના કરી શક્યો. પણ હવે મારા લગ્ન થઈ ગયા છે. તું પ્લીઝ યાર મારી જિંદગીમાં પાછી ના આવ. નહીતર હું કંઈ નહીં કરી શકું.
કંઈ નહીં કરી શકું. સાગર એ આમ જુઓ તો. અરે અરે તમે રડો છો? ના સ્વીટી. ના, તમારી તબિયત વધારે ખરાબ છે. પેલા લેપટોપ મૂકો સાઈડમાં. એ મૂકી સાઈડમાં મૂકો ને. અને ચાલો ઊભા થાવ, આપણે ડોક્ટર પાસે જઈએ. આટલા બધા ચક્કર આવવા મળ્યા છે યાર. અરે મારી વાત સાંભળી સ્વીટી, હું રડતો નથી. હા તો અચાનક મારી આંખમાં કંઈક જતું રહ્યું ને એટલે એ કાઢતો હતો એટલે આંસુ આવી ગયા. બાકી રડતો નથી. સાગર, હા મને એવું લાગે છે કે કાંઈક તો તકલીફ છે. તમે ચિંતામાં હોય ને એવું લાગે છે. અને જો તમારી તબિયત સારી નથી, હું સમજુ છું, પણ ખાલી તબિયત સારી ના હોય ને આ જે તમે ચિંતામાં બેસી રહ્યો છો ને, એ બે વસ્તુ બહુ અલગ છે. હા સ્વીટી, હવે એવું કંઈ જ નથી. હા તો કીધું ને મેં તને કે ગરમીના કારણે મુજારો થાય છે. મારા જીવને ક્યાંય ચેન નથી પડતું. અને ચક્કર આવતા હતા એ માટે ઓફિસે ના ગયો અને ઘરે પાછો આવતો. મેં તમને પહેલાંય કીધું, ભલે આપણે વર્ષોથી એકબીજાને ઓળખતા નથી, હમણાં જ લગ્ન જીવનમાં બંધાયા છીએ, પણ તમારી સાથે રહીને હું તમને એટલું તો ઓળખી જ શકું. હા, તમારા મોઢાના હાવભાવ જોઈને એટલું તો મને ખબર પડે જ છે કે તમે છે ને ચિંતામાં છો. કેમ કે આ એક દિવસનું થોડી છે, તબિયત તો આજે ખરાબ થઈ છે. એટલે જે વાત હોય ને એ મને ખુલ્લીને કરો ને. તમારી પત્ની જ છું હું. સ્વીટી, જો એવું કાંઈ હોત તો હું તને જણાવી ના દે. સાચું કહું છું, એવું કંઈ જ નથી. પાકું? હા પાકું. મને એવું લાગે છે કે તમારો છે ને બિહેવ મારા પ્રત્યે ચેન્જ થઈ ગયો છે. તમે મને ટાઈમ નથી આપતા સરખો. તમે તમારામાં ખોવાયેલા રહ્યો છો. એક પત્ની તરીકે આ બધી જ્યારે વસ્તુ થાય ને તો ચિંતા મનેય થાય. પણ સાગર, હું તમને વચન આપું છું, કદાચ તમારા લાઈફમાં ગમે તે પ્રોબ્લેમ હશે ને, સાચે હું તમારી બધી પ્રોબ્લેમમાં તમારી સાથે છું. કદાચ મારે કપરી પરીક્ષા દેવી પડશે ને તો એ હું આપીશ, પણ હું જિંદગીભર તમારો સાથ નહીં છોડું. આઈ પ્રોમિસ. એટલા માટે કહું છું, ભલે અત્યારે તમને કંઈ કહેવાની ઈચ્છા ના હોય, પણ જ્યારે તમને મન થાય ને કે ના, મારે મારી પત્ની આગળ ખુલ્લા દિલથી વાત કરવી છે, ઓલવેઝ આઈ એમ રેડી. હું હંમેશા તૈયાર જ છું કે તમે મને બધી વાત ખુલ્લીને કરો. હવે પતિ પત્ની તરીકે આપણા બે વચ્ચે વાત છુપાયેલી રહે ને એ સારું ના લાગે. સમજો છો ને? હું ચા લઈ આવું? ના, કેમ? અત્યારે મૂડ નથી. જો કંઈ જોતું હશે ને તો હું તને બોલાવી દઈશ. પ્લીઝ અત્યારે હા ઘરે રહ્યો છું ને તો ઘરેથી થોડું બહુ ઓફિસનું કામ કરવું પડશે અને બાકી મારે આરામ કરવો છે. પ્લીઝ મને એકલું મૂકી દે. કેવી ધમકી આપીને ગઈ છે. એ તો બોલતા બોલી ગઈ, મારો જીવ બળી બળીને રાખ થઈ જાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું થયું બા? કેમ કંઈક વિચારોમાં હોય એવું લાગે છે? કંઈ ટેન્શન છે? વિચારો? વાવાઝોડું ક્યારે સમશે કોને ખબર. અરે કેમ સમાચાર સાંભળતા હતા કે વાવાઝોડું આવવાનું છે? જીવનમાં આવ્યું છે, સમાચારમાં નહીં. કેટલી વાર કીધું છે મેં કે તમે જ્યારે પણ મને વાત કરો ને ગમે તે એ સીધી અને ચોખ્ખી રીતે કહેવાની. હા, મને તો એ જ સમજાતું નથી કે આ જલેબીની જેમ ગોળ ગોળ ફરવાની આદત તમારી ક્યાંથી બંધ થશે? કેમ? એ વાવાઝોડાના વમળમાં તું નથી છે ને?
હું એ વાવાઝોડાની વાત કરું છું. ગઈ હતી પેલીના ઘરે કાલે. અરે પેલી કોણ? કોણ છે બીજી? આપણા અહીંયા ગ્રહણ બનીને કોણ આવ્યું છે? ગોપી. ગોપીના ઘરે ગયા છો તમે? હા, કોણે કીધું હતું ત્યાં જવાનું? મેં તને કીધું હતું કે હું એના ઘરે જઈશ અને એને સમજાવીશ. તો શું થયું? સમજીએ કે નહીં? ના, જીદ લઈને બેઠી છે. કેવી જીત? બસ સ્વીટીને છૂટાછેડા આપી દો અને મારા અને સાગરના લગ્ન કરાવી દો. મેં કીધું ભાગી તો તું ગઈ હતી ડરની મારી. તો કે ના, મારા બાપાએ મને મોકલી દીધેલી. હા, તો તું કેમ અડગ થઈને ઊભી ન રહે કે હું નહીં જાઉં, લગ્ન કરાવો? હું તો તૈયાર હતી, સાગર તૈયાર હતો. તું ને તારા બાપા ડરી ગયા હતા. તો થોડીક વાર ધડ થઈ, મનાવવાની, સમજાવવાની બધી કોશિશ કરી જોઈ. છેલ્લે મને કહે છે કે તમે નહીં જ માનો ને તો હું આત્મહત્યા કરીશ. શું? ગોપીએ આવું કીધું તમને? હા. કે એ આત્મહત્યા કરશે? હા, મમ્મી, એણે આત્મહત્યાનું કીધું? પણ મમ્મી, જો એણે આવું કંઈ કર્યું તો શું થશે? ના, એ ડરપોક છે. એ બોલીને આપણને ડરાવે છે. અને કહેવત છે ને, ગાજ્યા મેં વરસે નહીં ને ભસ્યા કૂતરા કરડે નહીં. બસ એ ખાલી શબ્દોના બાણ મારે છે. એ કાંઈ નહીં કરે. એને એમ કે આટલું કહેવાથી આપણે છૂટાછેડા લઈને તારાને એના લગ્ન કરાવી દઈશું, પણ એ નહીં થાય. ના મમ્મી, એવું નથી. એ પાગલ છે મારી પાછળ. અને જે વ્યક્તિ પ્રેમમાં પાગલ હોય ને એ વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. જો આવું કંઈ બન્યું ને તો બધો જ ગુનો આપણી ઉપર આવશે અને આપણે હેરાન થઈ જઈશું. એના કરતાં આપણી માટે એ સારું છે કે હું આ બધી જ વાત સ્વીટીને કરી દઉં. ના, એ ભૂલ ક્યારેય નહીં કરતો. એ ઉતાવળે નહીં કરતો. શા માટે સ્વીટીને કહેવાનું? જે વાતમાં, જે મુદ્દામાં સ્વીટી છે જ નહીં, તો એને કહીને એને શું કામ ટેન્શનમાં નાખવાની? અરે પણ એકવાર સ્વીટીને વાત કરી દઈએ, જે થવાનું હશે એ થશે. પછી તો ઉપાધિ નહીં ને. હા, સ્વીટીને ખબર ના પડે ને એ માટેની જ આ મગજમારી છે. સ્વીટી હજી નાદાન છે. હજી અરમાનોથી ને આશાઓથી ભરેલી છે. એના જીવનમાં આપણે વાવાઝોડું લાવીને કામ શું છે? અત્યારે હું અને તું, આપણે બે જેટલા ટેન્શનમાં છીએ ને, રસ્તો પણ આપણે જ કાઢવો પડશે. સ્વીટીને આમાં વચ્ચે નહીં ઘસેડ. પણ જો હું કહીશ ને તો એના માટે સારું થશે. આ મારી જગ્યાએ કોઈ બીજું કહી જશે ને કે આ બધું હતું તો વધારે આઘાત લાગશે સ્વીટીને. અને જો એવું જ બધું હોય ને તો હવે તમે જ કરો, કારણ કે આ ઊભું પણ તમે જ કર્યું છે. ના પાડતો હતો કે નહીં, મારે સ્વીટી સાથે લગ્ન નથી કરવા. હું ગોપીને પ્રેમ કરું છું, મારે એની સાથે લગ્ન કરાવો. મને કાંઈ મન થતું હતું. એ ગઈ ને એના મામાને ત્યાં, તો મને એ તો ખબર હતી કે તમે બંને એકબીજાને ગળાડૂબ પ્રેમ કરો છો. એ ત્યાં વધારે નહીં રહી. 1 દિવસ, 2 દિવસ, અરે 3જા દિવસે તો એ અહીંયા દોડી આવશે. પણ નહીં, 4 મહિના થઈ ગયા એ ન આવી. અને મને થયું કે બસ એ એના મા બાપની સલાહમાં આવી ગઈ, ભૂલી ગઈ તને. અને એટલા માટે જ તારા લગ્ન મેં સ્વીટી સાથે કરાવી દીધા, કારણ કે એ સમયે સ્વીટીનું માગું આવ્યું હતું. ગમી તી છોકરી મને અને તને બંનેને. મને ક્યાં ગમી હતી? આમાં હું ક્યાં વચ્ચે આવ્યો? આ તમારા કહેવાથી જ મેં લગ્ન કર્યા છે. અને મારી ઉંમર કાંઈ જતી નહોતી રહેતી કે ન તો હું ભાગી જતો. તમારા કહેવાથી જ મેં લગ્ન કર્યા છે. ને હવે તમે જ આ બધું સરખું કરશો. જાઉં છું ઓફિસે. કોઈ વાત નથી કરવી તમારી સાથે મારે. લે, ઓળ્યો ઘોળ્યો બધું મારા પર. પ્રેમ કરતા હતા, મેં માની લીધું, સ્વીકારી લીધી પેલીને. મામાને ત્યાં ભાગી ગઈ તોય મારો વાંક. લગ્ન બેના ન થઈ શક્યા તોય મારો વાંક. એના જીવનને સુખી કરવા માટે સ્વીટી સાથે લગ્ન કરાવ્યા અને પેલી પાછી અહીંયા આવી તોય મારો વાંક. હું શું સરખું કરું? જ્યાં જ્યાં સરખું કરવા ગઈ હું જ ફસાઈ. હું શું સરખું કરીશ?
સ્વીટી, હા બોલો ને. ઓફિસે જાઉં છું હું અને સાંજે જલ્દી પાછો આવતો રહીશ. સાંજે બહાર જઈશું આપણે. સાચે? હા, સારું. ટિફિન નો લીધું તમે આજે? આજે બહાર જમી લઈશ. અને જો એવું જ હોય તો શક્ય હોય તો તું ઓફિસે આવીને આપી જજે. સાચે? હા હા, જો બની શકે ને તું ફ્રી હોય ને તો ટિફિન લઈને આવતી રહેજે. તો આપણે બે સાથે લંચ કરશું? હવે જો સોરી બટ ત્યાં આપણે સાથે તો નહીં જઈ શકીએ. રાત્રે કશે બહાર જઈએ ને ડિનર માટે. શ્યોર. હું મારી જાતે જ તે છે ને ટિફિન બનાવીને તમને આપી જઈશ. ઓકે? સારું, તો હવે હું નીકળું. હા. બાય. હા, ધ્યાન રાખજો. સાગર, ગોપી, સાગર, 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 હું તને અહીંયા છેલ્લી વખત જોવા માટે આવી છું. છેલ્લી વાર તને મળવા માટે આવી છું. અને આજ પછી ક્યારેય તું મને નહીં જોઈ શકે. ના તો હું તને જોઈ શકીશ. ગોપી, શું છે આ બધું? શું કામ આવી તું મારા ઘરે? શું છે સાગર, અહીંયાથી તને મળીને હું સ્યુસાઇડ કરવા જાઉં છું. કેમ કે હવે મને આગળ મારું જીવન દેખાતું જ નથી. દેખાય છે તો બસ ખાલી અંધારું. ચારે દિશામાં અંધારા સિવાય કંઈ જ નથી. તું જો મારા જીવનમાં નથી ને તો પછી કંઈ જીવવા જેવું રહ્યું જ નથી. અરે હું આજે જ સ્યુસાઇડ કરીને મરી જઈશ. અને મારી છેલ્લી ઈચ્છા એ છે કે જ્યારે સાગર, મારી છેલ્લી ઈચ્છા એ છે કે જ્યારે હું મરી જાઉં ને ત્યારે તું તારા હાથે મારી માંગ ભરે. બસ ગોપી, સાગર, હું હંમેશા દૂર જતી રહીશ તને આની સાથે છોડીને. તું આને છોડવા નથી જ માંગતો ને? આની જ સાથે તારે પોતાનું જીવન કાઢવું છે ને? તો જીવ હવે આની સાથે. હું જાઉં છું. ગોપી, ગોપી, શું છે યાર આ બધું? ગાંડી થઈ ગઈ છો તું? મારા પાછળ ગાંડી થઈ ગઈ છો? તું પણ થઈ ગયો હતો ને? એ તો હવે જ્યારથી આ તારા જીવનમાં આવી છે તું બધું જ ભૂલી ગયો છે કે આપણે એકબીજાને કેટલી હદે પ્રેમ કરતા હતા. એકબીજા સાથે જીવવા મરવાના સોગંદ ખાધા હતા. બધું જ ભૂલી ગયો ને? નહીં, હું કંઈ જ નથી ભૂલ્યો. મને હજુ પણ યાદ છે અને હજુ પણ હું તને પ્રેમ કરું છું. પણ પ્રેમનો અર્થ એ નથી હોતો કે સામેવાળા વ્યક્તિને પામી લેવું. અમુક જો પરિસ્થિતિ એવી ઊભી થાય ને તો એની સાથે ન રહેવાય ને છતાં પણ એને પ્રેમ થઈ શકે છે. આ બધી તને પહેલા નહોતી ખબર? પહેલા તો તું એવું જ કહેતો હતો ને કે હું તારી જ સાથે લગ્ન કરીશ. ત્યારે પામી લેવાની જીદ હતી, તો હવે કેમ નહીં? કારણ કે ત્યારનો સમય અલગ હતો અને અત્યારનો સમય અલગ છે. ત્યારે હું કુંવારો હતો અને અત્યારે મારા લગ્ન થઈ ચૂક્યા છે. સારું, લગ્ન કરી લીધા છે ને તો ખુશ રહેજે એની સાથે. એટલે જ તો કહું છું ને કે હું જ ના રહું જીવનમાં. તો કેમ કે તમારા લોકોનો કાંટો તો હું જ છું ને. હું જ્યાં સુધી જીવતી રહીશ ને સાગર, ત્યાં સુધી હું તને નડતી રહીશ. કેમ કે હું તને ભૂલી શકું એમ જ નથી. એટલે હવે હંમેશા માટે તને ભૂલી જઈશ. જાઉં છું સાગર. એક મિનિટ. આ બધું શું છે સાગર? તમે આને પ્રેમ કરો છો? અહીંયા જુઓ ને, નજર કેમ નથી મેળવતા? તમે આને પ્રેમ કરો છો? હા, પ્રેમ કરીએ છીએ, કરતા હતા, કરીએ છીએ અને હંમેશા કરતા રહેશું. કદાચ મરીને પણ કરશું. અલગ વાત છે કે અમારા આટલા સારા એવા પ્રેમમાં વચ્ચે તમે કાંટો બનીને આવ્યા છો. તમને ક્યારે એવું નથી લાગતું કે જે માણસ તમને પ્રેમ જ ન કરતો હોય એની સાથે ન જીવવું જોઈએ? જે લગ્ન મજબૂરીમાં કરવામાં આવે છે ને એને લગ્ન નથી કહેવાતા, સોદો કહેવાય છે. અને એ સોદો સાગરે તમારી સાથે કર્યો છે માત્ર એના મમ્મીના કારણે. આંટી, તમે પરાણે લગ્ન તો કરાવી દીધા, પણ આ મનમેળ કેવી રીતે કરાવશો? મને નથી લાગતું કે સાગર 1% પણ આ સ્વીટીને પ્રેમ કરતો હોય. દેખાય છે તમને એની આંખોમાં કે સ્વીટીને પ્રેમ કરતો હોય?
મને તો ખાલી એના ચહેરા ઉપર ને આંખમાં એક જ દેખાય છે કે કન્ફ્યુઝ છે કે લાઈફમાં કરવું શું. પણ આ સમાજની નજરે તો હવે તમે જેના પત્ની થઈ ચૂક્યા છો ને, એટલે પછી આ પ્રેમ કરનારાનું તો શું ચાલવાનું? ના, જરાય એવું નથી. મને નહોતી ખબર કે હું તમારા બંનેની વચમાં આવી ગઈ છું. મને તો એ પણ ખબર નહોતી કે સાગર કોઈ બીજાને પ્રેમ કરે છે. બાકી બે પ્રેમીઓની વચ્ચે આવું એ મને જરાય મંજૂર નથી. અને તમે એમ કહો છો ને કે સાગર મને પ્રેમ નથી કરતા, એવું જરાય નથી હો. સાગર મને પ્રેમ કરે છે. ભલે ભલે તમને જેટલો પ્રેમ કરે છે એટલો પ્રેમ મને નહીં કરતા હોય. આજ સુધી મેં એમની પાસે ખાલી એક જ વસ્તુ માંગી છે, અને એ છે ટાઈમ. ખાલી ને ખાલી એનો સમય. એની સિવાય મેં એની પાસે કોઈ દિવસ એક કઈ વસ્તુની માંગ કરી નથી. પણ ક્યાંથી એ મને ટાઈમ આપી શકે જ્યારે એનું હૈયું જ તે બીજે લાગેલું છે? તો મને ટાઈમ આપવાનો કોઈ મતલબ રહેતો નથી. સાગર, તું સ્વીટીને પ્રેમ કરે છે? તારા દિલમાં એના માટે જગ્યા છે? મને તો નથી લાગતું કે તારા દિલમાં મારા સિવાય કોઈ બીજાની જગ્યા પણ હોય. અલગ વાત છે કે તારે તારા મમ્મીના કારણે આની સાથે લગ્ન કરીને પોતાના જીવનમાં સોદો કરવો પડ્યો, પણ એનાથી પ્રેમ નથી થઈ જતો. તમને લાગે છે કે બે ઘડી એણે તમારી સાથે સારી રીતે વાત કરી લીધી એટલે તમને પ્રેમ કરે છે. વહેમમાં છો તમે. પણ સમાજની નજરે તો હવે તમે એની પત્ની થઈ ગયા ને, એટલે મારી તો હવે કોઈ વેલ્યુ જ નહીં રહે. ના, શું કામ ના રહે? તમે બંને એકબીજાને પહેલેથી પ્રેમ કરો છો. એ વાત અલગ છે કે તમારે મજબૂરીમાં મારી સાથે લગ્ન કરવા પડ્યા. પણ એક વખત તમે મને કીધું હોત ને કે આવું બધું છે તો શું કરત? જતા રહે તેની જિંદગીમાંથી? નહીં ને. શું કામ નહીં? હવે જ્યારે મને ખબર પડી જ ગઈ છે કે સાગર મને પ્રેમ નથી કરતા, એને મારી સાથે આખી જિંદગી આવી રીતના ઘૂંટણ ભરી જીવીને અને મજબૂરીમાં કરાવેલા લગ્ન એ લાંબો ટાઈમ નથી ટકતા. તો બેટર એ જ છે કે જે તમે બંને એકબીજાને સાચા દિલથી પ્રેમ કરો છો, તમારા પ્રેમ વચ્ચેનો કાંટો હું શું કામ બનું? ભલે મારા લગ્ન એની સાથે થયા, પણ હું તમને ખાતરી આપું છું કે હું અત્યારે જ એના જીવનમાંથી જતી રહીશ. મારે મજબૂરીમાં આખી જિંદગી આ સંબંધ નથી ચલાવો. ના સ્વીટી, નહીં. સાગર, તારે આ સંબંધ પૂરો કરવાની કોઈ જરૂર નથી. હા, એને ક્યાંય જવાની જરૂર નથી અને તારે એને છોડવાની પણ જરૂર નથી. એને સમાજની વચ્ચે અને અગ્નિની સાક્ષી આપણે લાવ્યા છીએ. એ શા માટે જાય? સાગર, સમજાઈ ગયું મને. હું જ વહેમમાં હતી. મને જ લાગતું હતું કે ત્યાંને અપનાવી નથી. તે તો મને દિલથી અપનાવી લીધી છે. મજબૂરી તો માત્ર એક નામ છે. લગ્ન પછી તો તું સાચે જ એનો થઈ ગયો. જો ગોપી, એક મિનિટ. મારી વાત સાંભળવાની કોશિશ કરીશ? મને સમજવાની કોશિશ કરીશ? અત્યારે મારી હાલત શું છે ને તમે કોઈ સમજી શકતા નથી. હું શું કહેવા માંગુ છું, હું શું કરવા માંગુ છું ને તમે લોકો કોઈ સમજતા નથી. તે વિચાર્યું એક પણ વખત મારા વિશે? તે એક પણ વખત એવો વિચાર કર્યો કે જ્યારે મને ખબર પડશે કે તું કોઈનો થઈ ગયો છે ત્યારે મારા ઉપર શું વીતશે? તો એ સમયે તને નથી ખબર પડી કે તું મને છોડીને જાય છે ત્યારે તારા વગર મારી હાલત શું થશે? સાગર, તને હું કેટલી વાર સમજાવું કે હું મૂકીને ગઈ નહોતી. તારા પપ્પાએ મને મોકલી દીધી હતી. તું કઈ નાની કીકલી નહોતી કે તારા પપ્પાએ મોકલી અને તું જતી રહી. તું જો ધારત ને તો મારા ખાતર રહી શકે એમ હતી. અરે મારા માટે ગમે તે કરવા માટે તૈયાર હતી. તારા માટે જ તો કર્યું હતું ને. બધું જ સાચું મારા પપ્પાને કહી દીધું હતું. એનું પરિણામ આવું આવશે ને એવી નહોતી ખબર મને. તો વીતી ગયો ને, એ સમય વીતી ગયો ને, તો હવે હું શું કહેવા માંગુ છું ને એ સાંભળ.
અને સમજ. હું વધારે નહીં કહું ભાઈ. જેટલો તું મને પ્રેમ કરે છે ને એટલો જ હું પણ તને પ્રેમ કરું છું. પણ જો એક કામ કર, તે હકીકતમાં જો મને સાચો પ્રેમ કર્યો હોય ને તો જીવીને બતાવ. અરે પ્રેમની પાછળ મરવા વાળા તો હજારો છે, પણ પ્રેમ માટે દૂર રહીને જીવવા વાળા અમુક લોકો જ છે. સાગર, તારી સાથે જીવવાના સપના હતા, તને છોડીને નહીં. અને હવે તને છોડીને જીવવું મારા માટે શક્ય જ નથી. તારી માટે શું હું એક જ છું? મારી સિવાય તારી પાછળ બીજું કોઈ નથી. તારા પપ્પાનો વિચાર કર્યો છે? જ્યારે એમને ખબર પડશે કે મારી દીકરીએ પ્રેમના ખાતર પોતાનો જીવ આપી દીધો છે, અને જે વ્યક્તિએ નાનપણથી તારી પાછળ આટલી મહેનત કરી, તને ઉછેરીને મોટી કરી, એના પણ કંઈક સપના હશે ને, એના સપના પૂરા કર. એની ખુશી શું હતી કે એ જ્યાં કે ત્યાં તું લગ્ન કરી લે. અરે તો એમની ઈચ્છા પૂરી કર ને. હું ક્યાં ના પાડું છું કે તું મને પ્રેમ ના કર. વ્યક્તિથી દૂર રહીને પણ વ્યક્તિને પ્રેમ થઈ શકે છે. એ સમજ ને. શું કામ એ સમજતી નથી તું? જો હું હજી કહું છું, સાગર તો હંમેશા મને પ્રેમ કરતા નથી, તો તમે બંને એક થઈ જાઓ ને. હા, મમ્મીએ મને પહેલા વાત ના કરી અને મજબૂરીમાં લગ્ન કરાવી દીધા. એ વસ્તુ તમારી ખોટી છે. આમાં 3 જિંદગી ખરાબ થાય એ તમને ખબર પડે છે. સાગર, હું હજી કહું છું કે તમે બસ સાગર, આજ સુધી કોઈ એવી વાત નથી કે જે હું તારી ન માની હોય. આપણા બંનેનો સંબંધ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં દરેક વાત મેં તારી માની છે, અને એટલે જ તારી આ વાત હું આજે પણ માનીશ. પ્રેમ તો હું તને જ કરીશ, જીવીશ ત્યાં સુધી. અલગ વાત છે કે પપ્પા કહેશે ત્યાં મારે લગ્ન કરવા પડશે. જે રીતે તારા મમ્મીએ તારા લગ્ન એમની ઈચ્છા મુજબ કરાવે. અને સાચું કહું ને તો તને આ પત્ની પણ સારી જ મળી છે કે આટલું બધું જાણ્યા પછી પણ તારી સાથે છે, અને તારી ખુશી માટે તને છોડવા પણ તૈયાર છે. સાગર, તમને બંનેઓને પ્રોમિસ આપું છું, આજ પછી ક્યારેય હું તમારા લોકોની વચ્ચે નહીં આવું. ગોપી, થેન્ક યુ સો મચ કે તે મને અને મારી વાતોને સમજી. અને સાચું કહું ને તો હું પણ નસીબદાર છું કે તારી જેવી પ્રેમિકા મળી છે મને. ધ્યાન રાખજે તારું. અને જિંદગીમાં કોઈ દિવસ પણ મારી જરૂર પડે ને તો બેઝિઝક મને કહેજે, હું તારી મદદ કરીશ. સ્વીટી, સાગરને હું એવું તો નહીં કહી શકું કે એ પોતાનું ધ્યાન રાખે, કેમ કે એને પોતાનું ધ્યાન રાખતા જ નથી આવડતું. બાકી તો બધાનું ધ્યાન રાખી લે છે. એટલે તને રિક્વેસ્ટ કરું છું, મારા સાગરનું ધ્યાન રાખજો. સ્વીટી, મને માફ કરજો કે આટલી મોટી વાત મેં તારાથી છુપાવી. અને તારે પણ થેન્ક યુ સો મચ કે આવી પરિસ્થિતિ ઊભી થઈ છતાં પણ તે મારો સાથ આપ્યો. હું નસીબદાર છું કે તારી જેવી મને પત્ની મળી છે. અને ભલે ગમે તે થઈ જાય, પણ મારી જિંદગીમાં હું તારો સાથ ક્યારેય નહીં છોડું.